ચલો, યોગી લિમિટેડ એક્સેપ્ટ અ કોન્ટ્રાક્ટ કેટલાનો કર્યો ફોર ₹50 લાખ ઓન 1st April 2011 ટ્રાયલ બેલેન્સ ઓફ ધ કંપની. ભાઈ આ વખતે શું આપ્યું છે તમને? ટ્રાયલ બેલેન્સ એટલે કાચું સરવૈયું. આટલું ક્લિયર? પછી જો ઇન્ફોર્મેશન આપી ઇક્વિટી શેર કેપિટલ, બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ, કેશ બેંક, ડેટર, ક્રેડિટર. ક્વેશ્ચન નંબર છે ફર્સ્ટ એમ 39 અને જો પેલી જૂની બુક હોય તો લેટેસ્ટ ક્વેશ્ચન 1. પેજ નંબર 338. એટલે મને આપી દે, તને શોધતા અડધો કલાક થશે. વાંધો નહીં, તો વિડીયો ચાલુ રહ્યો. જો આવી રહ્યો 39 આવી રહ્યો. ડન. ચાલ એના પછી શું આપ્યું છે સામે? મટીરિયલ કોસ્ટિંગ કેટલાની? 4000. મશીનરી 20,000 ડિસ્ટ્રોયડ થાય છે ડ્યુ ટુ એન એક્સિડન્ટ. ક્યારે? 31/12/2010. બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખ. ઇન્સ્યોરન્સ કંપની એક્સેપ્ટેડ અ ક્લેમ કેટલાનો રાખ્યો? 16,000. મશીનરી કેટલાની? 40,000 વોઝ રિટર્ન ટુ સ્ટોર્સ ઓન 31st March 2011. ટ્રાન્ઝેક્શન વોઝ નોટ રેકોર્ડેડ બિફોર પ્રિપેરિંગ ધ અબાઉટ ટ્રાયલ બેલેન્સ. એની પહેલા તમે રેકોર્ડ કર્યા નથી. ઓન ધ ડેટ મટીરિયલ ઓન સાઇટ વોઝ 70,000. વર્ક અનસર્ટિફાઈડ કેટલું છે? 1 લાખ. અને આઉટસ્ટેન્ડિંગ વેજીસ કેટલું છે? 9,000. આઉટસ્ટેન્ડિંગ અને પ્રીપેડ વાળું છે એને પહેલા જ પૂરું કરી દેવાનું. ક્લિયર? પછી પ્રોવાઇડ 20% ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી, 5% ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ, પ્રિપેર કોન્ટ્રાક્ટ અકાઉન્ટ, P&L અકાઉન્ટ ફોર ધ યર 31st March 2011. અને શું બનાવવાની કીધી છે અહીંયા? બેલેન્સ શીટ બી બનાવવાની કીધી. આટલું ક્લિયર? સૌથી પહેલા તો કયું અકાઉન્ટ આવશે? આપણે જે સુધી ભણીએ છીએ બોલતા જાઓ. કોન્ટ્રાક્ટ, પછી વર્ક ઇન પ્રોગ્રેસ. હા, સૌથી પહેલું તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પછી કયું અકાઉન્ટ બનાવ્યું? બોલો. વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. એના પછી કયું આવે? કોન્ટ્રાક્ટી અકાઉન્ટ. પછી કયું હવે બનાવવાનું હશે? બોલો. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. પછી શું આવે? બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં મારે લાયબિલિટી amount rupees, assets amount rupees. અહીંયા ક્રેડિટ, અહીંયા ડેબિટ. હા, P&L બનાવીશું તો બેલેન્સ શીટમાં આવશે. ડન આટલું? બોલતા જાઓ. ચલો પહેલો કયો પડશે? બોલ બેટા, પહેલું કયું? સૌથી પહેલા ઇક્વિટી શેર કેપિટલ. ક્યાં આવે? ઇક્વિટી શેર કેપિટલ બેલેન્સ શીટમાં કઈ સાઈડ આવે? લાયબિલિટી સાઈડ. પરફેક્ટ. ESC કેટલી છે? કેટલી છે? 16 લાખ. ઓકે. ઇક્વિટી શેર કેપિટલ 16 લાખ. પછી શું આવ્યું? બિલ્ડિંગ ક્યાં આવે? અસેટ સાઈડ. કોઈ એડજસ્ટમેન્ટ છે? બિલ્ડિંગ કેટલાની છે? 6 લાખ ની છે ને? એડજસ્ટમેન્ટ છે? જોઈ લો. ડેપ્રિસિએશન નો એડજસ્ટમેન્ટ હતો. પ્રોવાઇડ 20% ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી અને 5% ઓન બિલ્ડિંગ.
લાસ્ટ મટીરિયલ છે, આપણે બિલ્ડિંગ પર છીએ અને 5% વાળું છે ને, હાલે બસ એક જ હવાલો છે એટલે અહીંયા ક્લિયર, એક જ ડેપ્રિસિએશન નો છે ને, એડજસ્ટમેન્ટ એક જ છે બિલ્ડિંગ રિલેટેડ, લાસ્ટ એ જ. એના પછી કયો વર્ડ આવે? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં આવે? અસેટ સાઈડ. કેટલું? 250,000, 250,000. પછી ક્યાં આવે? ત્યાં જ આવે, પરફેક્ટ. કેટલી? 2,90,000. ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ, તો ક્રેડિટર્સ ક્યાં આવે? આ સાઈડ આવે. અને ડેટર્સ બંનેનું એકબીજાની ઓપોઝિટ સાઈડ લખવાનું, બેલેન્સ કેટલું છે? અને ક્રેડિટર્સ 140, અહીંયા 1 લાખ. ડન. પછી બોલ કયું આવ્યું હવે? કોન્ટ્રાક્ટ એકાઉન્ટ પહેલા મટીરિયલ ઇસ્યુડ ઓન સાઇટ ક્યાં આવે? ફટાફટ. એ ઇસ્યુ કરીએ છીએ, ઇસ્યુ થાય છે. મટીરિયલ ઇસ્યુ ક્યાં આવે? ઇસ્યુ ક્યાં આવે? કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં આવે ને. કેટલો ઇસ્યુ કરવામાં આવે? 17 લાખ. 17,20,000. વેજીસ પેડ બી ક્યાં આવે? કેટલો છે વેજીસ? 8,40,000. એમાં એક એડજસ્ટમેન્ટ હતો. એડજસ્ટમેન્ટ જો પ્રીપેડ છે કે અનપેડ છે? આઉટસ્ટેન્ડિંગ વેજીસ એટ ધ એન્ડ ઓફ ધ યર. એટ ધ એન્ડ ઓફ ધ યર એટલે ક્લોઝિંગ. ક્લોઝિંગ આઉટસ્ટેન્ડિંગ શું થાય? પ્લસ થાય. કેટલો છે ક્લોઝિંગ આઉટસ્ટેન્ડિંગ? આઉટસ્ટેન્ડિંગ જો લાસ્ટ પેરેગ્રાફમાં વર્ક અનસર્ટિફાઈડ પછી આપ્યા છે. કેટલા છે? 9,000. કેટલા છે? 9,000. હા, ના એડજસ્ટમેન્ટની બીજી એન્ટ્રી થાય ને, એ જ કરાવડાવું છું. એડજસ્ટમેન્ટ હજી પહેલું આવ્યું? હજી કોઈ બે એડજસ્ટમેન્ટ આવ્યું છે? ગણતરી નથી કરી ને. આઉટસ્ટેન્ડિંગ વેજીસ, ચૂકવવાનો બાકી પગાર ક્યાં આવે? બેલેન્સ શીટમાં આવે. આઉટસ્ટેન્ડિંગ વેજીસ કેટલું? આઉટસ્ટેન્ડિંગ વેજીસ કેટલું? 9,000. કમ્પ્લીટ. એના પછી બોલો શું આવ્યું? પ્લાન્ટ અને મશીનરી ઇસ્યુ ટુ સાઇટ. આપણો સમ ક્યારે ચાલુ થાય છે? 1/4/2011. અને સાઇટ ઉપર ક્યારે આવે છે? બરાબર. કેટલાનો છે? 1,60,000 નો પ્લાન્ટ છે. બરોબર. પ્લાન્ટ અને મશીનરી ઇસ્યુ 1,60,000. પછી પછી કયો વર્ડ આવ્યો? ઓવરહેડ. ઓવરહેડ કેટલાનો છે? ક્યાં આવશે ઓવરહેડ? એટલે ખર્ચાઓ. ડન ને? શેમાં? આ 1/4/2010 જે છે ને, હા, ક્વેશ્ચન જે છે ને ત્યાં સુધાર દો. 1/4/2010 લખી દેજો. જ્યાં 11 લખ્યું છે ને ક્વેશ્ચન ત્યાં સુધાર દો. યોગી લિમિટેડ એક્સેપ્ટેડ અ કોન્ટ્રાક્ટ ફોર ₹50 લાખ ઓન 1st April 2010. ડન. એના પછી આવો ચલો. બે પત્યું. હવે ક્યાં આવશો? કેશ રિસીવડ. એમાં એક વર્ડ લખ્યો છે. શું લખ્યો છે? 80% ઓફ ધ વર્ક સર્ટિફાઈડ. તો વર્ક સર્ટિફાઈડ વાળું આવે તો સમજી લેવાનું ક્યાં આવે? વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. સૌથી પહેલા તો શું શોધવાનું આવ્યું? સર્ટિફાઈડ વર્ક. કેટલા ટકા તમને મળી ગયા આમાં? કેલ્ક્યુલેશન ઓફ
સર્ટિફાઈડ વર્ક કેટલા 80% કેટલા મળ્યા છે તમને? હાલમાં કેટલા ટકા મળી ગયા? 80% એ કેટલા મળી ગયા? 25,60,000 મળી ગઈ. હા બરાબર બોલી દીધું. તો 100% કેટલા? 32 લાખ. વર્ક સર્ટિફાઈડ કેટલાનો આવ્યો? 32 લાખનું તમારું સર્ટિફિકેટ મળ્યું. ચલો પછી સર્ટિફાઈડ વર્ક છે એના પછી જો એડજસ્ટમેન્ટ જોતા જાઓ. પહેલો શું છે? મટીરિયલ કોસ્ટિંગ કેટલાની? 4,000ની. અને મશીનરી કેટલાની? 20,000ની. જે શું થાય છે? ડિસ્ટ્રોયડ થાય છે ડ્યુ ટુ એન એક્સિડન્ટ. બરાબર. સૌથી પહેલા તો મટીરિયલ ડિસ્ટ્રોયડ થાય તો નુકસાન કોને થવાનું? મટીરિયલ ડિસ્ટ્રોયડ થાય તો ક્યાં જશે? પીએનએલ માં જશે. મટીરિયલ ડિસ્ટ્રોયડ થાય તો પીએનએલ માં આવે તો પહેલા અહીંયા લખીશું બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ મટીરિયલ ડિસ્ટ્રોયડ. કેટલાનું? 4,000 નું મટીરિયલ ડિસ્ટ્રોયડ થયું. બરાબર. જે આપણે અહીંયા પીએનએલ લખ્યું ને તો પીએનએલ માં કઈ સાઈડ લખવામાં આવશે? ડેબિટ સાઈડ લખવામાં આવે કારણ કે નુકસાન થાય છે. બાય મટીરિયલ ડિસ્ટ્રોયડ કેટલાનું? ડન. આટલું ખાલી ફેરવવાનું. ડન. ચાલો એના પછી શું આવ્યો? મશીનરી. મશીનરી કેટલાની છે? 20,000ની. ડ્યુ ટુ એન એક્સિડન્ટ 31 ડિસેમ્બર 2010. ભાઈ કઈ તારીખ સુધીમાં થાય છે? 31/12/2010. તો આપણે એની પર શું ગણવાનું આવે? મશીનરી ઉપર તો ડેપ્રિસિએશન ગણવાનો છે. અને ઇન્સ્યોરન્સ કંપની કેટલો ક્લેમ આપે છે તમને? 16,000 જ આપે છે. તો પહેલા આપણે ગણતરી એની કરી નાખું. કેલ્ક્યુલેશન ઓફ ડિસ્ટ્રોયડ મશીન. ભાઈ મશીન કેટલાની ચાલમાં? ત્યાં કીધું ને આપણે કેટલાની મશીન બળી જાય છે? ડિસ્ટ્રોયડ 20,000. કઈ તારીખ થી કઈ તારીખ સુધી? 1/4/10 થી લઈને 31/12/2010. બરાબર ને? કેટલા મહિના? 9 મંથ લેકે ગણતરી કરી નાખો. 20,000 % કેટલા આપ્યા છે ડેપ્રિસિએશન ના? 20% આપ્યા છે. 9/12 કેટલો આવ્યો? 3,000. ઓકે. ઘસારો કેટલાનો આવ્યો? 3,000. સારો. હવે અહીંયા ગણતરી કરીએ. ઓપનિંગ કેટલી? ઓપનિંગ 20,000. ચલો હવે એમાંથી ડેપ્રિસિએશન કેટલું ગયું? તો વસ્તુ થઈ કેટલાની? 17 ની વસ્તુ થઈ. ખરેખર લોસ કેટલાનો થાય? 17 નો લોસ થાય. પણ ઇન્સ્યોરન્સ કંપની આપે છે કેટલા આપી દે છે? તો 16 તો રિકવર થઈ ગયા ને. તો રિકવર થાય તો પહેલા તો અહીંયા લખી દઈએ બાય ઇન્સ્યોરન્સ કંપની. બરાબર. કેટલા મળી ગયા? 16,000 મળ્યા. તો લોસ કેટલાનો થયો ખાલી તમને જો? ઇન્સ્યોરન્સ કેટલાનું મળી ગયું? 16 નું તો ઇન્સ્યોરન્સ મળી જ ગયું. તો વધ્યા કેટલા? હજી 1,000 મળ્યા. જે શું થયો તમને? લોસ થયો. લોસ થયો ને. લોસ કેટલાનો થયો? 1,000 નો. જે આપણે શો કરવો પડશે. હા જો આ પાછળના લોસ શો નતો કરો. લોસ ઓન ડિસ્ટ્રોયડ મશીન કેટલાનો લોસ થયો? 1,000 નો. પૂરેપૂરી બધી એન્ટ્રી થઈ ગઈ. આપણે ડેપ્રિસિએશન ની ક્યારે એન્ટ્રી નથી કરતા. એના સિવાયની જો બધી એન્ટ્રી કરી. ઇન્સ્યોરન્સ ની કેટલી? ટોટલ 17 ની એન્ટ્રી કરવાની હતી. તો 16 અને 1,000. 16 અને 1,000 બંનેની એન્ટ્રી થઈ ગઈ. હવે બંનેની એન્ટ્રી કરવી પડશે ફરીથી. ઇન્સ્યોરન્સ કંપની પૈસા આપશે. અહીંયા આવશે ઇન્સ્યોરન્સ કંપની આવશે ને તારી જોડે? આપી ક્યાં દીધા છે? હા. ઇન્સ્યોરન્સ કંપની કેટલાની છે? 16,000. ચાલો એના પછી પીએનએલ માં અહીંયા ક્રેડિટ સાઈડ છે તો પીએનએલ માં ક્યાં આવે? ડેબિટ સાઈડ બાય લોસ ઓન ડિસ્ટ્રોયડ મશીન કેટલાનો? પતી ગયું આટલું? ડન.
એના પછી મશીનરી કેટલાની 40,000 જો રિટર્ન ટુ સ્ટોર્સ હું રિટર્ન કરી નાખું છું બરાબર ક્યારે રિટર્ન કરું છું છેલ્લા દિવસે તો પૂરેપૂરો ઘસારો ગણાય ને એની ઉપર તો મટીરિયલ રિટર્ન ટુ સ્ટોર્સ મટીરિયલ રિટર્ન ટુ સ્ટોર છે કેટલાની હાલમાં એની ઉપર પૂરેપૂરો ઘસારો કેટલા ટકા ગણવાનો છે 20% આખા વર્ષનો મશીનરી પર 5% છે તો 5% લેકે કર નાખો ત્યાં 20 શું કમ કરાય મશીનરી પર 5% છે તો હા પ્લાન્ટ અને મશીનરી પર 20% છે 5% તો બિલ્ડિંગ ઉપર છે કરા આની પર 20% કેટલો થયો 40,000 ના 20% કેટલો થાય 8,000 8,000 માઇનસ કરીએ તો વધે કેટલી ડન ક્લિયર ભાઈ ચલો એના પછી રિટર્ન ટુ સ્ટોર્સ તમારી 32,000 એની બીજી એન્ટ્રી ક્યાં આવે મટીરિયલ તમારું પાછું આવ્યું ને અહીંયા પ્લાન્ટ કરીને આવશે તમારું પ્લાન્ટ અને મશીનરી એમાં તમારે શું આવે છે રિટર્ન આવે છે કેટલા આવે છે 32,000 તેને શું કરવાની આવશે પ્લસ કરવાની હે પીએનએલ માં ના પીએનએલ માં તો શેનું આવે ઇન્કમ અથવા તો એક્સપેન્સ આ તો તમારું શું છે મટીરિયલ રિટર્ન ટુ સ્ટોર્સ બરાબર તેની એન્ટ્રી અલગથી થાય મટીરિયલ કે મશીનરી રિટર્ન ટુ સ્ટોર્સ મશીનરી રિટર્ન ટુ સ્ટોર્સ તો મશીન તો શું કહેવાય તમારી અસેટ્સ કહેવાય એટલે મશીન બતાવી પડે ને ચલો પછી ટ્રાન્ઝેક્શન વોઝ નોટ રેકોર્ડેડ બિફોર પ્રિપેરિંગ ધ અબાઉ ટ્રાયલ બેલેન્સ રેકોર્ડ કર્યા નહોતા પહેલા ઓન ધ ડેટ મટીરિયલ એટ સાઇટ કેટલાનું છે ક્યાં આવશે જોઈને ખબર પડવી જોઈએ વર્ક ઇન પ્રોગ્રેસમાં પછી વર્ક અનસર્ટિફાઈડ કેટલું છે 1 લાખ બરાબર બંને બતાવવા પડશે ને અહીંયા એક તો કયો આવ્યો મટીરિયલ એટ સાઇટ બોલતા જાઓ 70,000 એના પછી અનસર્ટિફાઈડ વર્ક ચલો ક્યાં હતા લાસ્ટમાં પેલું અનસર્ટિફાઈડ વર્ક કેટલું ભાઈ અનસર્ટિફાઈડ વર્ક બોલો અનસર્ટિફાઈડ વર્ક છે તમારું 1 લાખ હવે બાકી શું રહ્યું તો ગણતરીમાં બોલો જોઈને ખબર પડી જ જવી જોઈએ કે આટલા સમ કર્યા આપણે બાકી શું રહ્યું હવે લાસ્ટમાં પ્લાન્ટ બાકી રહી ને એ બી શોધો કરવી પડશે ચલો પ્લાન્ટ હતી કેટલાની પહેલા 2 લાખની હતી એમાંથી જો 2 લાખની કેલ્ક્યુલેશન ઓફ રિમેનિંગ પ્લાન્ટ ત્યાં પ્લાન્ટ આપણે નાખીએ તો આપણે વર્ક ઇન પ્રોગ્રેસમાં બતાવી તો પડશે ને હશે તો હા જે આપણે યુઝ કર્યો ને એ જ હશે બધી નહીં હા એની પર ઘસારો ગણાયો જોઈએ ને ઘસારો તો ગણાય જ ને કોઈ રીતે એવું કોઈ દર ના કે ના જ ગણાય એવું ના થાય ના રિમેનિંગ પ્લાન્ટ હતો કેટલાનો સ્ટાર્ટિંગમાં હા 2 લાખ છે કે 160 છે ક્યાં છે પ્લાન્ટ એન્ડ મશીનરી 2 લાખ જે આપણે હજી સુધી ક્યાંય લખ્યું નહીં તો આપણે જો પેલી ઇક્વિટી શેર કેપિટલ લખી બિલ્ડિંગ લખી તો પ્લાન્ટ એન્ડ મશીનરી આપણે લખવાનું ભૂલી ગયા શું છે કેટલાની છે 2 લાખની છે બરાબર આ તો ઇસ્યુ જેટલી કરીને ઇસ્યુ ઉપર ગણતરી કરવાની
પછી આમાં ગણતરી ના કરતા. ના, આપણે ઇસ્યુ ખાલી કેટલો કર્યો? 160. તો 160 ઉપર જ ગણતરી થાય. બોલો 160. બધી આમ જ લખતો હતો. 1,60,000 ઇસ્યુ કરી હતી. એમાંથી સામે શું થયું હતું? મશીનરી રિટર્ન ટુ સ્ટોર્સ, બરાબર? એટલે રિટર્ન 40,000. હજી કંઈક ડિસ્ટોર્ડ હતા ને? ડિસ્ટોર્ડ કેટલા હતા? કંઈક 20,000. તો વધ્યા કેટલા? 1 લાખ વધી ને, બરાબર? તો 1 લાખ ઉપર કરી નાખો ડેપ્રિસિએશન. પ્લાન્ટ અને મશીનરી બંને ભેગું જ છે. તો 1 લાખ ઉપર કેટલો લાગશે? 20,000. તો વધ્યા કેટલા? કેટલા વધ્યા બેટા? ખબર પડી? આ પ્લાન્ટ એન્ડ મશીનરીમાં અને આમાં બંનેમાં બહુ ફરક છે. આ કયો છે? આ ઇસ્યુ છે. આપણે આટલો ઇસ્યુ કર્યો. મારો જેટલો પ્લાન્ટ હતો એમાંથી આટલો પ્લાન્ટ શું છે? કોન્ટ્રાક્ટની અંદર ઇસ્યુ કરનાર છે. ડન? ચલો, તો કેટલો વધ્યો રિમેનિંગ? 80,000. ખબર પડી? કરો ગણતરી. શું કહે છે? હા, 20,000. હા, મશીનરી ડિસ્ટ્રોયડ. તું શું કહે છે? મટીરિયલ લખ્યું તો ખરી. ત્યાં 16,000 નો ઇન્સ્યોરન્સ મળતો હતો, 1,000 નો લોસ જતો હતો. આ કેટલો આવ્યો? 34,50,000. ડન. આટલું 34,50,000. બરોબર? જે અહીંયા કઈ સાઈડ છે? ક્રેડિટ. જે અહીંયા કઈ સાઈડ આવે? હા, હવે તે કર્યું મને ના ખબર હોય. સર્ટિફાઈડ વર્ક, મટીરિયલ, અનસર્ટિફાઈડ વર્ક. આનું ટોટલ લખી દેવાનું. કેટલું આવ્યું? 34 લાખ. આપણને તો ખબર પડે કે આપણે શું શું વસ્તુ વર્ક ઇન પ્રોગ્રેસમાં છે, એટલે શો કરવાની હતી. ચલો, એના પછી કઈ બાકી છે આપણો? આઉટસ્ટેન્ડિંગ વેજીસ તો પૂરો. હવે આ પ્રોવાઈડ 20% ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી. તો પ્લાન્ટ એન્ડ મશીનરી તમારી કેટલાની છે? 2 લાખની હતી. એની ઉપર આપણે ઘસર. આ તો રિટર્ન વાળો હતો ને? રિટર્ન વાળો હું સાઈડમાં લખી દઉં છું. સૌથી પહેલા તો એની ઉપર શું ચાર્જ થાય? ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન કેટલો ચાર્જ થાય? 20%. 2 લાખના 20% એટલે ડન. પેલો ઇસ્યુ વાળો હતો ને આપણો રેગ્યુલર પડ્યો છે, જે ટોટલ કેટલી વધી? 1,60,000. પછી પ્લસ કરીને પેલા કયા હતા? કીધું હતું ને, મટીરિયલ રિટર્ન ટુ સ્ટોર્સ. બરાબર? કેટલો રિટર્ન તમારો થતો હતો? 32,000 જ હતો. ઘસારા ગણ્યા પછી લખાય ને એ બી, બરાબર ને? 40,000 નો છે તો આપણે કયો લખાય? ઘસારા ગણ્યા પછીનો. ટોટલ કરો. 160 પ્લસ 32. 1,92,000. હવે એક વસ્તુ વિચારો, આ ડેપ્રિસિએશન તમે અહીંયા ચાર્જ કર્યો છે, તો ડેપ્રિસિએશન ની બીજી એન્ટ્રી ક્યાં આવે? P&L માં. આ બધા ડેપ્રિસિએશન નથી લખ્યા, પણ આનો ડેપ્રિસિએશન લખ્યો છે. આ બધા ડેપ્રિસિએશન કોના હતા? કોન્ટ્રાક્ટ ની અંદર હતા, એટલે ગણ્યા નહીં. આ કોની અંદર વાળું છે? બેલેન્સ શીટ વાળું છે, અલગથી છે, લખવી પડશે તમારે. બોલ, પૂછ મને એટલે ખબર પડે ને. બોલ, ક્યાંથી આવી? મશીનરી રિટર્ન ટુ સ્ટોર. એ તમારું જે છે ને મેઇન અકાઉન્ટ, એ અકાઉન્ટ્સમાં તમને મટીરિયલ મટીરિયલ કે મશીન મેં પાછી આપી દીધી. તો મશીન મેં તમને કેટલું પાછું આપ્યું?
32,000 નું પાછું આપ્યું. જૂનું કેટલું છે હાલ ફિલહાલ આપણી પાસે પડ્યું 160 પ્લસ 32 તો મારી જોડે પાછું આવ્યું તો વધ્યું કેટલું મારી પાસે 192. હા 40,000 તમારા જે મશીન હતી કેટલાની 40,000 જેને યુઝ કરીશું ને આપણે ક્યારે પાછી આપી મેં 31 માર્ચે પાછી આપી છે. તેની પર ઘસારો ગણવો પડશે ને અહીંયા 8,000 આપણે અહીંયા તો કઈ લખીએ છીએ ઘસારો માઇનસ કરીને પછી ડેપ્રિસિએશન માઇનસ કરીએ પછી. ડન. ચલો એ જ રીતે હવે અહીંયા જુઓ બિલ્ડિંગ ઉપર ડેપ્રિસિએશન કીધો છે કેટલા ટકા કીધો છે તો 5% લેખે ગણ નાખો. 6 લાખ છે 6 લાખના 5% 30,000. ઓકે વધ્યું કેટલું આ 30,000 ની એન્ટ્રી ક્યાં આવશે depreciation on building how much બધું પૂરું થઈ ગયું કોઈ એડજસ્ટમેન્ટ બાકી નહીં. પહેલું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ કમ્પ્લીટ કરો. 35 ના ભાઈ 35 પછી 03 બોલ બોલ ચેક કરી લેજો. માઇનસ કરો અને ગણતરી કઈ રીતે કરશો બોલો. સેવન વન ફોર ઓકે 7,14,000. હવે આની ગણતરી કઈ રીતે કરશો બોલો. એક તો શેમાં જશે પીએનએલ માં જશે ને બાકીનો શેમાં જશે અહીંયા એસ્ટિમેટેડ પ્રોફિટ થી કરશો કે 2/3 થી કરશો 2/3 થી કરશો કારણ કે વર્ક સર્ટિફાઈડ તમને કેટલાનું મળી ગયું 32 લાખનું તો મળી ગયું. અહીંયા એસ્ટિમેટેડ કઈ કીધું નથી. કેલ્ક્યુલેશન ઓફ પ્રોફિટ કેટલો આવ્યો અમાઉન્ટ કેટલો છે પ્રોફિટ ના હાલમાં 7,14,000 ગુણ્યા મલ્ટીપ્લાય બાય 2/3 પછી ઉપર શું લખીએ આપણે કેશ રિસીવ્ડ વર્ક સર્ટિફાઈડ કેટલું છે એ 80% તમારું કેશ રિસીવ્ડ છે લખ્યું છે ને તો 80/100 380,800 ઓકે 3,80,800 એના સિવાયના વધ્યા કેટલા 333,200 ડન 333,200 આ બંને હવે લખવા પડશે ને. આ પીએનએલ નું જે ક્યાં આવશે અહીંયા આવશે. હવે ખબર પડી ગઈ ને આખું બાય કોન્ટ્રાક્ટ અકાઉન્ટ કેટલું 333,200. ચલો હવે અને લોચામાં વર્ક ઇન પ્રોગ્રેસ વાળું નીચે આવવાનું હતું ઉપર તો એ ખોટું લખાઈ દીધું 3,80,800 અને અહીંયા નીચે બાય કોન્ટ્રાક્ટ અકાઉન્ટ 333,200. ચલો હવે અહીંયા ભાઈ આ ખાતું ક્લોઝ કરવાના છે બંને 34,50,000. તમને અહીંયા ક્યાંય કેશ રિસીવ્ડ વર્ડ આપ્યો છે ભાઈ કેશ રિસીવ્ડ આપી હતી ને એ આપણે લખવાનું બાકી રહી ગઈ. એક મિનિટ 34,50,000 એમાંથી આ માઇનસ કર 31,16,000 ડન. એટલું આ શું કહેવાય બાય બેલેન્સ કરી ભાઈ આ અકાઉન્ટ બનાવ્યું હતું આપણને કેશ મળી હતી કેટલી કેશ મળી હતી હા કેશ કેટલી રિસીવ થઈ 25,60,000 ડન 25,60,000
જે આપણે અહીંયા લખવાનું 25,60,000 ઉપર બી કેટલા લખવાના પછી અહીંયા શું લખશો ટુ બેલેન્સ કેરીડ ડાઉન બરાબર હવે અહીંયા જુઓ આ કેટલું બેલેન્સ છે વર્ક ઇન પ્રોગ્રેસમાં જે હોય ને અહીંયા લખવાનું 31,16,800 હવે એમાંથી આ માઇનસ કરવાનું કોન્ટ્રાક્ટ એકાઉન્ટનું કેટલું છે 25,60,000 25 લાખ કેટલું આવ્યું 5,56,800 ચલો આ ડન હવે કયું ખાતું ક્લોઝ કરવાનું આવ્યું ખાલી પીએનએલ નું જો આ સાઈડનું બેલેન્સ વધારે હશે કેટલું વધ્યું ચાલી 30,5,800 3,05,800 જે આપણે ક્યાં લખીશું 3,05,800 ટોટલ કરો એક જણ ક્રેડિટ સાઈડ એટલે કઈ સાઈડ કર ટોટલ તો કર કોનો $20,14,800 જોઈ લો આ સાઈડ નું ક્લિયર આ તમારા સમ્સ કેટલા માર્ક્સમાં આવે